શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 15 પુરુષોત્તમ યોગ અને યશ્ય મુક્તની પવિત્ર કથા. શ્રીમદ્ ભગવાન અર્જુને સંસારના વાસ્તવિક સ્વરૂપે એક અનોખા વૃક્ષના ઉદાહરણ દ્વારા સમજાવે છે. આ એક એવું અદ્ભુત અક્ષ પીપળાનું વૃક્ષ છે જેનું મુખ્ય મૂળ ઉપર આદિ પુરુષ પરમેશ્વર તરફ છે અને બ્રહ્માજી તેની નીચેની શાખાઓ છે. વેદો આ વૃક્ષના પવિત્ર પાંદડા સમાન છે અને ત્રણેય ગુણોના જળની આ વૃક્ષ મોટું થાય છે. સંસારમાં મનુષ્ય પોતાના અહંકાર, મમતા અને અજ્ઞાનની વાસનાઓથી આ વૃક્ષ સાથે દ્રઢતાપૂર્વક બંધાયેલો રહે છે. જો મનુષ્ય આ સંસારરૂપથી અદૃશ્ય વૃક્ષને તીવ્ર વૈરાગ રૂપે શસ્ત્રથી કાપી નાખે તો જ તે પરમપદ મેળવી શકે છે. પ્રભુ કહે છે કે મારા પરમધામ એવું સ્વયં પ્રકાશિત છે. એને જ ન તો સૂર્ય, ન ચંદ્ર કે ન અગ્નિ પ્રકાશિત કરી શકે છે. ત્યાં પહોંચ્યા પછી જીવ મુક્ત બને છે અને ક્યારેય જન્મ મરણના સંસાર ચક્રમાં પાછો આવતો નથી. દરેક દેહમાં રહેલો જીવાત્મા એ મારો જ એક સનાતન અંશ છે જે મન અને ઇન્દ્રિયોને ખેંચે છે. જ્યારે જીવ એક શરીર છોડે છે ત્યારે તે વાયુની જેવી ઇન્દ્રિયોને સારે લઈને બીજી શરીરમાં જાય છે. આ સૃષ્ટિમાં નાશવંત દેહ અને અવિનાશી જીવાત્મા કરતાં પણ હું ઉત્તમ હોવાથી પુરુષોત્તમ તરીકે ઓળખાઉં છું. આ પવિત્ર અધ્યાત્મના મહિમાને સમજાવીને ગોટ દેશના રાજા નરસિંહ અને તેના સેનાપતિની એક સુંદર કથા છે. રાજા નરસિંહ અત્યંત પરાક્રમી હતા, પણ તેમનો બુદ્ધિશાળી સેનાપતિ સમર્પરેડુધાણો જ કપટી અને લોભી પ્રકૃતિનો માણસ હતો. સેનાપતિએ રાજા અને તેમના રાજકુમારોનો વધ કરીને આખું રાજ્ય પોતે હડપી લેવાનું એક ગુપ્ત ષડયંત્ર રચ્યું હતું. પરંતુ આ પાપ કર્યા થોડા જ દિવસોમાં તે ગોઠણિયા કોલેરા નામના ભયંકર રોગથી ગ્રસ્ત થઈને મૃત્યુ પામ્યો. પોતાના આ ભયાનક દુષ્ટ કર્મોના પાપના કારણે તે આવતા જન્મમાં સિંધુ દેશમાં એક ઘોડો બન્યો. તે ઘોડાનું પેટ ચોંટેલું હતું, છતાં લક્ષણો પારખનારા એક વણિક પુત્રને ઘણું મૂલ્ય આપીને તેને ખરીદી લીધો. તે વણિકપુત્ર ઐશ્વર્યને લઈને રાજા નરસિંહના દરબારમાં આવ્યો, કારણ કે તેના લક્ષણો ખૂબ જ ઉત્તમ હતા. રાજાના મંત્રીઓએ ઘોડાના દિવ્ય અને શુભ ચિહ્નોની ઘણી પ્રશંસા કરી અને તેને અદૃશ્ય રત્ન તરીકે ગણાવ્યો. આ સાંભળી રાજાએ વણિકપુત્રને મોં માંગ્યું અને સોનું આપીને તે તેજસ્વી ઘોડાને પોતાના માટે ખરીદી લીધો. થોડા દિવસો પછી રાજા શિકાર કરવા માટે ઉત્સુક થઈને તે જ નવા ઘોડા પર સવારી થઈ વનમાં ગયા. જંગલમાં એક હરણની પાછળ ઘોડો ધપાવતા ને ધપાવતા રાજા પોતાના સૈનિકોને સદંતર પાછળ છોડીને ઘણા દૂર નીકળી ગયા. ગરમી અને લાંબી દોડના કારણે રાજા તરસથી વ્યાકુળ થઈ ગયા અને ઘોડા પરથી ઉતરી પાણી શોધવા લાગ્યા. તેણે ઘોડાને એક વૃક્ષની ડાળી સાથે બાંધ્યો અને પોતે પાણીની શોધમાં એક
ઊંચા ખડક પર ચડી ગયા. ત્યાં જ અચાનક પવનના કારણે એક પાંદડાનો ટુકડો ઉડીને તે ખડક પર રાજાની બિલકુલ સામે આવીને પડ્યો. રાજા આશ્ચર્ય જોઈને તેને પાંદડા પર ગીતાજીના 15મા અધ્યાયનો અડધો શ્લોક સ્પષ્ટ લખ્યો હતો. રાજાને પાંદડાને હાથમાં લઈને ગીતાના તે અડધા શ્લોકનું મોટેથી ભક્તિ ભાવપૂર્વક પઠન કરવા લાગ્યા. જેવા ગીતાજીના પવિત્ર અદ્રશ્યો રાજાના મુખેથી નીકળ્યા અને ઘોડાના કાનમાં પડ્યા તે તરત જ ત્યાં ચમત્કાર થયો. શ્લોક સાંભળતા જ ઘોડો જમીન પર ઢળી પડ્યો અને પશુદેહ ન્યાગીને તત્કાળ દિવ્ય વિમાનમાં બેસી સ્વર્ગ ગયો. આ અદ્ભુત દ્રશ્ય જોઈને રાજા આશ્ચર્યચકિત થઈ ગયા અને વનમાં આગળ જતા તેમને એક સુંદર આશ્રમ દેખાયો. તે આશ્રમમાં વાસનામુક્ત અને ત્રિકાળદર્શી બ્રહ્માંડ શ્રેષ્ઠ વિષ્ણુ શર્મા પ્રભુ ભક્તિમાં લીન બેઠેલા હતા. રાજાએ બ્રહ્માને પ્રણામ કરીને પૂછ્યું કે હમણાં જ મારો ઘોડો કઈ રીતે પવિત્ર અને સ્વર્ગલોકમાં સિદ્ધવાસ ગયો? વિષ્ણુ શર્માએ દિવ્ય દ્રષ્ટિથી જોઈને કહ્યું કે પૂર્વભાવમાં તે તમારો સેનાપતિ હતો. તે પાપના કારણે ઘોડો બન્યો હતો. આજે તમારા મુખેથી ગીતાજીના 15મા અધ્યાયનો અડધો શ્લોક સાંભળવાથી તેના તમામ પાપો નષ્ટ થઈ ગયા છે. આ સાંભળીને રાજાના આનંદનો પાર જ ન રહ્યો અને તેમણે પોતાના પુત્ર સિંહબળને તત્કાળ રાજાની તમામ ધુરા સોંપી દીધી અને રાજા પોતે વનમાં જઈ નિરંતર આ 15મા અધ્યાયનો જપ કરીને અંતે પરમ મોક્ષ પદને પામ્યો.